નમસ્કાર ખેડૂત મિત્રો, તો ફરી એક આજના આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે વાત કરીશું કે આજના તાજા સમાચારની। તો મિત્રો આજે તારીખ થઈ છે 30/11/2025 વાર થયો છે રવિવાર। તો મિત્રો ખેડૂતોને વીઘા દીઠ 22,000ની સહાય મળશે અને પહેલી તારીખથી 10 મોટા ફેરફારો થવાના છે અને આંદોલન સફળ થઈ ગયું છે અને ખેડૂતોને કેટલી લોન માફ થશે અને 10 મોટા કયા ફેરફારો છે તે આપણે વિડીયોની અંદર વાત કરીશું। તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો। મિત્રો આપણે આગળના સમાચારની વાત કરીએ કે 5 તારીખ પહેલાં પૂરું કરવા કામ। ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના તૈયાર પાક પણ ફરી વળતા ખેડૂતો પાયમાલ થયા છે। ખેડૂતોને મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકને ભારે નુકસાન થયું છે। આ બધા વચ્ચે 7 નવેમ્બર 2025ના રોજ રાજ્ય સરકારે પાક નુકસાનગ્રસ્ત ખેડૂતો માટે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેરાત કરી હતી, જેમાં ખેડૂતોને પાક નુકસાન સામે રાહત મેળવવા માટે સત્તાવાર પોર્ટલ પર 15 દિવસમાં અરજી કરવાનું જણાવ્યું હતું। આ દરમિયાન નુકસાનગ્રસ્ત ખેડૂતો સહાયથી વંચિત ન રહે તે માટે સરકાર દ્વારા અરજી કરવાની સમય મર્યાદા વધારીને આગામી 5 ડિસેમ્બર કરવામાં આવી છે। તો મિત્રો અરજી કરવાની તારીખને 5 ડિસેમ્બર કરવામાં આવી છે। તો મિત્રો આપણે આગળના સમાચારની વાત કરીએ કે ખાતામાં પેકેજની સહાય જમા। વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાનીનો વેઠવાનો વારો આવ્યો હતો, ત્યારે ખેડૂતના હિતમાં સરકારે 10,000 કરોડનું રાહત પેકેજ જારી કર્યું હતું। હાલ સરકારે જામનગર ખેડૂતોને રાહત પેકેજના પૈસા ચૂકવવાનું શરૂ કરી દીધું છે। જે ખેડૂતોએ તેમની અરજી કરી હતી તેમના ખાતામાં પેકેજની સહાય જમા થવાનું શરૂ થઈ ગયું છે। સરકારે અપીલ કરી છે કે જે ખેડૂતોએ ફોર્મ નથી ભર્યા તેઓ જલ્દીથી ફોર્મ ભરી દે જેથી સહાય જમા કરી શકાય। તો મિત્રો આપણે આગળના સમાચારની વાત કરીએ કે અરજી કરવાની તારીખ લંબાવવામાં આવી છે। ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લેતા કૃષિ સહાય પેકેજ 2025 માટે કરવાની મુદતમાં વધારો કરવામાં આવે છે। સર્વર ડાઉન જેવી સમસ્યાઓના કારણે હવે ખેડૂતો 5 ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે। 10,000 કરોડના પેકેજ હેઠળ ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં થયેલા પાક નુકસાન માટે હેક્ટર દીઠ 22,000ની સહાય ચૂકવવામાં આવશે। આ નિર્ણયથી 5 જિલ્લાના 800થી વધુ ગામોના ખેડૂતોને રાહત મળી છે। તો મિત્રો આપણે આગળના સમાચારની વાત કરીએ કે દરેક વ્યક્તિને મળશે 10,000 રૂપિયાની ભેટ। શું તમે જાણો છો કે તમારા બેંક ખાતામાં બેલેન્સ 0 હોય તો પણ તમને પૈસા ઉપાડી શકો છો? આ અશક્ય છે। પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલાવવામાં આવેલા ખાતાધારકોને 10,000 સુધીનો ઓવરડ્રાફ્ટ સુવિધાનો લાભ મળી શકે છે। આ સુવિધા ખાસ કરીને આકસ્મિક અથવા કટોકટી ખર્ચના માટે અત્યંત ઉપયોગી છે। ઓવરડ્રાફ્ટ એટલે શું? ઓવરડ્રાફ્ટ એટલે જો તમારા ખાતામાં પૈસા ના હોય અથવા 0 બેલેન્સ હોય તો પણ તમે બેંકમાંથી નિશ્ચિત રકમ ઉપાડી શકો છો। તો મિત્રો આપણે આગળના સમાચારની વાત કરીએ કે 1 તારીખથી ખેડૂતોનો અવાજ ગુંજશે। સંસદનું શીતકાલીન સત્ર 1 ડિસેમ્બર શરૂ થઈ રહ્યું છે, જ્યારે ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદનો મુદ્દો સંસદમાં ગુંજશે। રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે શૂન્યકાળમાં ચર્ચા માટે નોટિસ આપી છે। 1 ડિસેમ્બરથી શરૂ થતા સત્રમાં ચર્ચા કરવાની નોટિસ આપી છે। જરૂર થતાં સત્રમાં ચર્ચા કરવાની નોટિસ આપી તાજેતરના આવેલા કમોસમી વરસાદથી ખેડૂતોને તૈયાર થયેલા પાકને ભારે નુકસાન થયું હતું। ગુજરાત સરકારનું રાહત પેકેજ માત્ર 2 હેક્ટર માટે જાહેર કરાયું છે અને તે પણ અનેક શરતો સાથે। ત્યારે ગુજરાતમાં ફસલ વીમા યોજના તાત્કાલિક શરૂ કરવાની માંગ કરાઈ છે। રાજ્યના ખેડૂતોને નુકસાનીનું સંપૂર્ણ વળતર આપવામાં આવે તેવી માંગ કરાઈ છે। તો મિત્રો આપણે આગળના સમાચારની વાત કરીએ કે પહેલી તારીખથી 10 મોટા ફેરફારો। નવેમ્બર મહિનો પૂરો થવા સાથે જ અનેક સરકારી અને નાણાકીય કામોની ડેડલાઇન નજીક આવી પહોંચી છે। જો તમે હજુ સુધી જરૂરી દસ્તાવેજો અપડેટ નથી કર્યા, ફોર્મ સબમિટ નથી કર્યા તો 30 નવેમ્બર પહેલાં પૂરું કરી દેજો, કારણ કે 1 ડિસેમ્બરથી 5 મહત્વપૂર્ણ ફેરફાર લાગુ થઈ રહ્યા છે, જેનો સીધી અસર તમારા પેન્શન, ટેક્સ, LPG સિલિન્ડર અને ATFના ભાવ પર પડશે। તો મિત્રો આપણે આગળના સમાચારની વાત કરીએ કે વીજ ગ્રાહકોને રાહત, કાયદામાં થશે ફેરફાર। ભારત સરકારે વીજળી કાયદામાં સુધારા કરી રહી છે, જેના પછી વીજળીની કિંમત કોસ્ટ રિફ્લેક્ટિવ ટેરિફના આધારે નક્કી થશે। આ સંશોધન દ્વારા વીજળી વિભાગ હવે ગ્રાહક પાસેથી માત્ર નિશ્ચિત નફો જ વસૂલી શકશે, જેનાથી એક જ વિસ્તારમાં સ્પર્ધા વધશે અને ગ્રાહકોને સસ્તા ભાવે વીજળી મળશે। આ નવો કાયદો ઉત્તર પ્રદેશ, દિલ્હી, ગુજરાત સહિતના ઘણા રાજ્યોમાં લાગુ થઈ શકે છે। આનાથી સબસિડીને બહારના ગ્રાહકો પર બોજ હળવો થશે।
તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને વિડીયો અંતર્ગત કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આગળના વિડીયોમાં.